સ્વામિનારાયણ હરે. કહે શ્રીજી સ્વામી સકળ સતસંગી શ્રુતિ ધરો, પ્રભુની સેવા તો સમય અનુસારે શુભ કરો. ઋતુ ટાણું જેવું સકળ ઉપચારો સુકરીએ, ઘરાણાને વસ્ત્રો ઋતુ ઋતુ તણા ભિન્ન ધરીએ. હવે શ્રીજી મહારાજ કહે છે, સત્સંગી માત્ર સાંભળો, આપણે ભગવાનની સેવા કરીએ છીએ તો ઋતુ ઋતુ પ્રમાણે ભગવાનની સેવા કરવી. થાળમાં, પાણીમાં. નહીંતર ઘણી વાર શિયાળો હોય તો હાવ ટાઢે ટાઢું ભગવાન મોઢામાં ન પડે એવું પાણી હોય અને ભગવાનને પાઈએ તો દાંત ઠરી ન જાય ઠાકોરજીના. તો ઋતુ પ્રમાણે બધું જોવું એમ. થાળમાં, વસ્ત્રોમાં, ઘરેણા તો ઠીક છે ગમે ત્યારે પહેરાવી શકીએ. તો મહારાજ કે ભગવાનની મૂર્તિ છે ને એ સાક્ષાત પ્રગટ ભગવાન સાક્ષાત ગણીને એની મર્યાદા ન તૂટે એવી રીતે આપણે ભગવાનની સેવા કરીએ. મૂર્તિમાં અને પ્રગટમાં જુદાઈ બિલકુલ ગણવું નહીં હો. ભગવાનની મૂર્તિ છે એ જ સાક્ષાત ભગવાન છે. ભેદભાવ કરે છે કે મૂર્તિમાં તો શું છે. કેટલાક કે ને અમારે એક ગામમાં ઝઘડો થઈ ગયો, સમજે ને. ઝઘડો શું થઈ ગયો? ઠાકોરજીને પંખા નતા નાખતા, સમજે ને. કમિટી વાળા માનતા નતા. આખા મંદિરમાં પંખા, ઠાકોરજીને સિંહાસનમાં કે પંખો નહીં. એટલે એક જણો ઘણા દિવસ કે ખર્ચો હું દઉં, પણ હવે એની આપણે તો કોઈ નાખી તો ન દેવાય ને. મંદિરના કમિટી વાળાની મર્યાદા હોય. એક હરિભગત ખીજાણો, સમજ્યા ને. એ ગામ એવું હતું કે આખા મંદિરના પંખા એક જ બોર્ડમાં એક જ જગ્યાએ ચાલુ થાય. તે ભાઈડો બધા પંખા બંધ કરીને ઊભી ગયો ત્યાં કને. સભા ચાલુ થઈ, પંખો ચાલુ કરવા ન દઉં કે ઠાકોરજી આગળ ન નાખો ત્યાંથી, સમજ્યા ને. હિંમત કરી જબરજસ્ત, સમજ્યા કે નહીં. બોર્ડ પાસે ઊભો થઈ ગયો, કોણ પંખો ચાલુ કરવા આવે. આખા મંદિરના પંખા બંધ. રાતો રાત ઠાકોરજીના પંખા ફિટ થઈ ગયા, સમજ્યા કે નહીં. સરસ મજા નવા પંખા આવી ગયા અને સિંહાસનો ફિટ થઈ ગયા, સમજ્યા કે નહીં. એટલે એમાં કોક બોલ્યો કમિટી વાળો, એ તો ભગવાન તો કાચમાં ફિટ કરેલા, એને શું ગરમી થાય કે, સમજ્યા ને. કાચમાં ફિટ કરેલા હોય એક મૂર્તિની બધી મર્યાદાઓ હોય છે, સમજ્યા કે નહીં. એવી ભાવના તો ન કરાય ને કે કાચમાં ભગવાનને શું ઠંડી થાય કે લાગે કે ગરમી લાગે કે, તો પછી ખવડાવવું ન જોયું ને શું જરૂર છે. કાચમાં પેક કરેલા ખાય કેમ? એ ના હાલે તો પૂજારીને શું જરૂર? એવી ભાવના વાળાને મંદિરની શું જરૂર? હું તો કહું ઘરે પડ્યા આવો તમે, સમજ્યા કે નહીં. કોઈ દિવસ એવું બોલવું પણ નહીં કે મૂર્તિ તો કાચમાં ફિટ કરેલ છે અને શું ઠંડી ગરમી લાગે, એમ બોલવું નહીં કોઈ દિવસ. સંકલ્પ પણ ન કરવો, સમજ્યા ને. ધ્યાન રાખવું ક્યારેક. એટલે મહારાજ એમ કહે છે મૂર્તિ છે એ મૂર્તિ નથી, પ્રગટ ભગવાન માની અને સેવા કરવી. સંતો દ્રષ્ટાંત આપે. આપણે થાળ ધરીએ છીએ, ભગવાન કાંઈ જમતા નથી, હાર પહેરાવીએ, કાંઈ સ્વીકારતા તો નથી, બધું પાછું જ આવે છે. તો પછી કેમ ખબર પડે? તો એક સુગંધી સરસ મજાનું ફૂલ લ્યો તમે. ફૂલ 20 જણા બેસી જાઓ, એક ચોટ ફૂલને જોખી નાખો કેટલા ગ્રામ વજન છે માય. પછી તમે 20 જણા એ ફૂલને સૂંઘો. મજા આવશે કે નહીં આ બધાને? પછી પાછું જોખો, વજન ઘટી જશે? નહીં ઘટે ને વજન. વજન ન ઘટ્યો, સુગંધ ન ઘટી, પણ 20 જણાને મજા આવી ગઈ કે ના આવી ગઈ સૂંઘવાની? ઓહો, મજા આવી ગઈ, એમ ફ્રેશ થઈ ગયા મગજ. થાય કે ના થાય? તો જે મગજ ફ્રેશ થઈ ગયો ને એ ભગવાન સ્વીકારે છે. શું સ્વીકારે છે ભગવાન? ફૂલમાં જે સુગંધ છે, થાળમાં જે ભાવના છે એ ભગવાન સ્વીકારે છે. ફૂલ ઘટી નથી ગયું, એવું ને એવું છે, પણ 20 જણાને ઊંઘવાની મજા આવી ગઈ, મજા કે ટેસ્ટ આવી ગયો, એ ટેસ્ટ ભગવાન સ્વીકારે છે. આપણે કપડાં પહેરાવીએ, દાગીના પહેરાવીએ, થાળ જમાડીએ, પ્રગટ માની કરીને સેવા કરવાની. મહારાજ કે મૂર્તિ માનવાની નહીં. જો મૂર્તિ માનીને ભેદભાવ કરે છે તો એને દુષ્ટ બુદ્ધિ વાળો કહેલો છે, મા પાપી કહેલો છે, અને એને 100 જન્મ સુધી નરકમાં પડશે. મૂર્તિમાં અને પ્રગટ ભગવાનમાં જો ભેદ કરશે તો
હા, મૂંઝાશે, રોશે, કષ્ટ પડશે ને બહુ. માટે મહારાજ કે અમારા સત્સંગી તમે બધા જ પ્રભુ મૂર્તિમાં પ્રીતિ રાખજો. એ ભલ્લા ભાવે ખટરસ ભોજન બનાવીને ભગવાનને પ્રેમથી જમાડજો, થાળ ધરજો. એમાંય મહારાજ કે રસોઈમાં ક્યારે નિજ મુખ થકી થૂક ન પડે, રસોઈને જોઈ મન અસનના ઘાટ ન ઘડે, સ્વસ્તો બે જોડી વિનંતી કરીને થાળ ધરવો. આ એક કામ થોડુંક અટપટું હે. ભગવાનના થાળ ધરીએ, અહીંયા તો કંઈક માથામાં પહેરે છે, પછી મમતી બાંધે કે ના બાંધે એ જરૂર છે. થાળ બનાવતા હોય એને વાતું ન કરો તો હાલે, વાતું કરો તો મોઢામાંથી થૂક ઉડે જ છે, છાંટા ઉડે જ છે 100%. અને તમે છૂટ ટોટા મારો થાળ બનાવતા સમજ્યા ને, તો મોઢામાંથી ઝીણા ઝીણા છાંટા થૂકના ઉડી જાય છે. આમાં અપરાધ થાય છે. જો માસ્ક પહેરીને રસોડામાં જો થાળ થતા હોય, અઘરું છે કામ, પણ અહીંયા લખ્યું થૂક ન પડે રસોઈમાં, અને રસોઈમાં થૂક પડે તો ઠાકોરજીનો રીતસરનો અપરાધ જ છે. એ આમ ખબર ન પડે, ક્યારેક મોબાઈલમાં કે જોતા હો, તમે બોલતા હો તો મારે છાંટા ઉડી જાય, દેખાય કે નથી દેખાતા બોલો. મોઢામાંથી અમુક શબ્દો બોલાય છે ને, તો દાંત અને જીભના અથડામણથી અમુક છાંટા થૂકના ઉડી જાય છે. તો ઠાકોરજીના થાળ કરીએ, કાં તો વાતું ન કરીએ, મૌન વ્રત રાખીને થાળ બનાવીએ, અને કાં તો જો માસ્ક પહેરાઈ જાય તો થૂક ઉડે નહીં. તો જે અહીંયા કને મહારાજ ખાસ યાદ કરાવ્યું, રસોઈમાં પોતાના મુખ થકી ક્યારે પણ થૂક ન પડે, રસોઈમાં એ ખાસ ધ્યાન રાખવાનું. અને રસોઈ ઠાકોરજીના થાળ બનાવતા બનાવતા ખાવાના સંકલ્પ ન કરવાના. ખાવાનું છે, સંકલ્પ શું કરવાના? હે સરસ થયું, મહારાજને જમાડશું, ભગવાનને જમાડવાના જ ઘાટ ઘડવાના. થાળ તૈયાર થાય, મહારાજને આગળ મૂકીએ, પાણીનો લોટો, પછી હાથ જોડીને વિનંતી કરી, મહારાજ થાળ આરોગો, પ્રેમથી જમો પ્રભુ, એમ વિનંતી કરવાની હો. હાથ જોડી અને ભગવાનને થાળ જમાડવાની વિનંતી કરવાની. જમે છે શ્રી સ્વામી સ્વમન શુભ સંકલ્પ કરવો. હા, અને ભગવાન જમે છે આવો ભાવના કરવાની. બસ મહારાજ મેં અર્પણ કરેલો થાળ ભગવાન પ્રેમથી જમે છે એવો સંકલ્પ કરવાનો. ત્યાર પછી પ્રભુને પોઢાડે વિનંતી કરીને સેવક સદા, જગાડે તે જ્યારે વિનતી મુખથી ઉચ્ચરી મુદા, ધીમે ધીમે દ્વારો હરિજન ઉઘાડે હરિતણા, શીખી રાખે ગાવા સમય સમયો ના પદ ઘણા. થાળ જમાડીને પછી બપોરે પોઢાડવાના હોય, પોઢાડવાનો સમય થાય ત્યારે પોઢાડવાના હોય. પ્રભુને વિનંતી કરીને પોઢાડી દેવાના. પછી જ્યારે સમય થાય ત્યારે વિનંતી કરીને ભગવાનને જગાડવાના. એમાંય જુઓ, ધીમે ધીમે દરવાજા ખોલવાના, ટકરાઈ ન જવાની. કેટલાક નામ છેકી મારે તો સામે જઈને ભૂટકાય દરવાજો, સમજ્યા ને. તો મંદિરના દ્વાર હોય એ નિરાંતે ખોલવાના. ભગવાનને જરાય એમ ન થાય કે કોણ આવી ગયો, સમજ્યા, એવું ન થવું જોઈએ જરાય. શીખી રાખે ગાવા, ભગવાનની આગળ ગાવા માટે કીર્તનો શીખી રાખવાના. કેવા? સમય સમય, હમણાં હિંડોળાના સમય હતો હિંડોળાના પદ ભગવાનને સંભળાવવાના, સવારનો સમય હતો પ્રભાતે સંભળાવવાના, સાંજનો સમય હતો એમાં ભગવાનના મૂર્તિના કીર્તનો ગાવાના. ભગવાનની આગળ ઉપદેશના કીર્તનો બહુ ન ગાવાના. સભામાં વાંધો નહીં, કદાચ ગવાય તો, પણ તમે સામે ઊભીને ગાઓ ભગવાન આગળ બેસીને કે ઊભીને ઉપદેશના કીર્તન. કારણ કે માનો કે તમે ભગવાન આગળ તારા માથે ન ગારા વાગે મોત ના રે, તો કેવું લાગે? બોલો, લાગે કેવું? સભામાં હાલે?
પણ ભગવાનને તમે સંભળાવો છો, તમે ભલે તમને આવડતું હોય કીર્તન, પણ એવા ઉપદેશના કીર્તન છે ને એ ઠાકોરજીને આગળ નહીં. મૂર્તિના વર્ણન ન હોય, ભગવાનના મહાત્મ્યના કીર્તન હોય, અથવા તો લીલા ચરિત્રના કીર્તન ભગવાનને સંભળાવો. જોકે ભગવાન નારાજ નહીં થાય, દયાળુ છે, પણ એટલો વિવેક રાખવો એમ કે કયા સમયે કઈ કેવું કીર્તન ગાવું. ઈ તો સમય સમયના પદ ગાવા. પછી પ્રીતે પાંચે ટાણે છબી નિરેખતા આરતી કરે. 5 વખત ભગવાનની આરતી કરવાની. આમ આરતી છે ને ભગવાનના અંગો નિરખવાના છે. આરતી કરી, જો આ તો લાઇટો થઈ ગઈ, પેલા લાઇટો હતી નહીં ને, એટલે આરતીના પ્રકાશથી ભગવાનના અંગ નિરખવાના. એક એક અંગ નિરખતા જવાનું, આરતી કરતા જવાની. આમાં એમ લખ્યું 5 વખત ભગવાનની આરતી કરવાની. આપણી 5 વખત નથી થતી, 2 વખત થાય ને. શિખરબંધ મંદિરોમાં 5 વખત થાય. એ આપણે એવી રીતે છે, 2 વખત કરીએ ભલે, કાંઈ વાંધો નહીં. આરતી કેવી ઉતારવાની? જોકે બહુ ઓછું જોવા મળે ઉતારવી કેમ, પણ આમાં થોડું લખ્યું 8 અંઘ્રીને જુગલ ગણી નાભી મન ધરે, પછી 8 એકે વદન હરિ કેરું નિરખતા, બીજા 7 8 નખ શિખ નિહાળે નિરખતા. ભગવાનની આરતી ઉતારવી ત્યારે ચરણમાં આમાં 3 આંટા લખ્યું છે. બીજા કોઈક શાસ્ત્રમાં 4 આંટા પણ આવે છે. ચરણમાં 4 આંટા આરતી ઉતારી લેવાની. 4 આંટા આમ, પછી 2 આંટા નાભીમાં વચ્ચે એના દર્શન કરવાના. પછી 1 આંટો ભગવાનના મુખારવિંદને, 1 આંટો લગાવી પછી આખી મૂર્તિને આમ તો આમ જ આરતી ઉતારવાની સિસ્ટમ આવી રીતે છે, ગોળાકારે આમ ધીરે 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 ઉતારતા જવાની. પણ હવે આપણે સમય ઘણો હોય છે, એટલે થોડીક વાર આપણે વળી ચરણમાં એકાદો આંટો મારીને થોડુંક આમ કરીને પછી વળી આમ આરતી ઉતારી. કેટલાક આમમ કરે છે, ખબર ને? આમમ છે ની સિસ્ટમ, ઉતારે ભલે, આપણે કાંઈ કેવું નથી, પણ આરતી ગોળાકારે ઉતારવાની શાસ્ત્રમાં સત્સંગી ભૂષણમાં પણ લખ્યું છે. શ્રીજી મહારાજ વડતાલમાં મોટો સમયો કર્યો ફૂલડોળનો, એમાં મહારાજ નરનાળ દેવની આરતી ઉતારેલી છે. સત્સંગી ભૂષણમાં લખ્યું હોય કે મહારાજ ગોળાકારે આરતી ઉતારી, એમ ગોળાકારે, ગોળાકાર. પછી ભગવાન ઊંચા તો ભલે થોડુંક આમ થઈ જાય, વાંધો નહીં, એમાં કાંઈ. પણ એવી રીતે પેલી ચરણમાં આરતી ઉતારવી, ચરણ નિરખવા બરાબર, પછી નાભીમાં આરતી ઉતારવાની, ઈ અંગ નિરખવાનું, પછી મુખારવિંદ નિરખતા મુખારવિંદ 1 આંટો દેવાનો, પછી 7 આંટા આખી મૂર્તિને આરતી ઉતારવાની. એવી રીતે આરતી બોલતા બોલતા, ભગવાનને સન્મુખ જોતા, ભગવાનના દર્શન કરતા કરતા આરતી ઉતારવાની. આવો બધો નિયમ છે. વરણી પ્રભુ પાસ જે રહે, વિષયોનો બહુ યોગ તે લહે, મન જો વિષયે તણાય છે, મરીને તે જમપુર જાય છે. હવે અઘરું આવ્યું ભાઈ. વર્ણી એટલે બ્રહ્મચારી. ભગવાનની સેવા મોટે ભાગે બ્રહ્મચારી કરતા હોય. બ્રાહ્મણમાંથી થાય બ્રહ્મચારી. આપણે પેલા ભુજમાં કરુણાનંદ બ્રહ્મચારી હતા, પછી બ્રહ્મચારી ખૂટ્યા, એટલે પછી સંતો પછી સેવામાં જોડાણા. હવે મેં લખ્યું વર્ણી પ્રભુ પાસે જે રહે, ભગવાનની પાસે રહે ને એને વિષયનો બહુ યોગ થાય. સમજ્યા ને? એ જાત જાતની આઈટમો આવે, સમજ્યા કે ઠાકોરજી માટે. એમાં પછી લોભાઈ ન જાઉં. પછી ભગવાન માટે વસ્તુ આવી છે, પૂજારીને બહુ ધ્યાન રાખવું પડે, સમજ્યા ને? પોતાને જો લોભ થઈ જાય તો મરીને જમપુરીમાં જાય. લ્યો, પૈસા કોક મૂકી જાય ઠાકોરજી આગળ, ખીચમ ઘલતા આવે ખીચામાં. પૂજારીને આ વસ્તુમાં લોભાવાય નહીં. હરિમંદિરમાં મહંત જે, એટલે હવે આ મહંત નું આવ્યું. ભગવાનના મંદિરમાં મહંત,
વળી ભંડારી કોક થયા હોય ઈ, વિષયાદિક જોગ થાય છે, ચિત્તમાં ચેતી રહે બચાય છે. મહંત હોય એને વિષયો ઘણા પ્રાપ્ત થાય, પણ જો સાવધાન રહ્યો ને તો બચી હગા એવું છે, નહીતર બચાય નહીં. શું બચવું ગુરુ છે. સાવધાન રહીએ આપણે, થોડોક ડર હોવો જોઈએ, નહીતર આપણે ડર હોય પણ ભગવાન પૂજારીને ઘણી વાર ડર ન હોય. લ્યો હા, અમુક ગામમાં પૂજારી કહો જાય બહુ હોય, પાછા ન હોય એવું નહીં. એક મંદિર હતું સમજા ને, એમાં પછી એક જણાને દર્શન કરવા જાઉં હતું, તો પૂજારી આવવા ન દે. કાંઈક હશે મારાને કાંઈ આડું હશે, મંદિરમાં આવવા ન દે પૂજારી. એક માણસ સમજા ઓલો ભગવાનની પ્રાર્થના કરે કે સમજા ઠાકોરજીને કે આ પૂજારી મને આવવા નથી દેતો. ભગવાન એને દર્શન દીધા. ભાવ સાચો હશે ને, ભગવાન દર્શન દીધા. એ કાં દરરોજ અહીંયા હેરાન થાય છે? તો કે પૂજારી મને મંદિરમાં આવવા નથી દેતો, મારે તમારા દર્શન કરવા છે. એ કે તું રેવા દે, કે પૂજારી મને આવવા દેવો નથી. કે લ્યો ભગવાન કે લ્યો તો શું કરવું કે? એટલે પૂજારી હોય ને સ્વભાવ તો સારા જોઈ કે ન જોઈ? ભગવાનને ગમે એવા. ઘણા વર્ષો થઈ ગયા. તમને એક વાત કરી દઉં. અમે કારડીપમાં હતા અને તેજેન્દ્ર પ્રસાદજી મહારાજે વાત કરી. બહુ ગમી ગઈ વાત. એક ગામ હતું સરસ મજાનું, લોકો સારા સત્સંગી હતા, પૂજારી પણ બહુ સારા અને ભાવિક, આમ પ્રગટ ભાવથી ભગવાનની પૂજા કરે. એમાં હારા 2-3 જણા થોડું ડાપણ કર્યું. સમજ્યા ને? શું ડાપણ? પૂજારીને આવીને કે એ કે ભગવાન કાંઈ બોલતા તો છે નહીં, કે એટલે અમે હવે મંદિરમાં આવશું નહીં. કે લો કાંઈ બોલે નહીં, કાંઈ ખાય નહીં ને કાંઈ ન કરે તો શું કરવાનું? કે બોલે કે પૂજારી કે તમે કોઈ ના હો તો પૂજારી એકલો તો મંદિરમાં કંટાળે કે ન કંટાળે? એ તો કોરોનામાં ખબર પડી ગઈ હશે. સમજ્યા ને? જ્યાં જ્યાં પૂજારી હતા ને, એ કે તમે કોઈ ફરકે નહીં મંદિરમાં, ટાઈમે ટાઈમે આરતી કરી લેવાની પોતે પોતે. સમજ્યા ને? પૂજારીને પણ તો મજા આવે કે મંદિરમાં માણસો આવે તો. હવે પૂજારી કે કઈ ગયા થોડા ગેણા, હવે અમે નહીં આવી મંદિરમાં. પૂજારી ભગવાનની સેવા પૂજા કરતા હાથ જોડ્યા કે ઠાકોરજીને કે તમે બોલતા કાંઈ છો નહીં, આ બધા ના પાડે છે કે નહીં આવીએ. કે લ્યો તો ભગવાન મૂર્તિમાંથી બોલ્યા. પૂજારીને કે હા જે 8 વાગે બોલીશ, કે આપણે જે વારે 8 વાગે બોલીશ, 8 વાગે આવી જાય કે કહી દો બધાને. પછી પૂજારી જાહેરાત કરી ગામમાં, આજે હાજે 8 વાગે ભગવાન બોલવાના છે, જેને જોવું હોય, જેને સાંભળવું હોય બધા આવી જાજો. હવે આવી વાત તો ફેલાય જલ્દી કે નહીં? જવું ન પડે પ્રચાર કરવા. આખા ગામમાં ખબર પડી ગઈ. 8 વાગ્યા પહેલા 7:45 વાગે તો મંદિર ભરચક ભરાઈ ગયું. આજે ભગવાન બોલશે. ભગવાન કેવા બોલે મૂર્તિમાંથી, એ તો જોવું જ છે કે. અને બરોબર 8 વાગ્યા ભગવાને બોલવાનું હાચે ચાલુ કર્યું. મંદિરમાં ચાલુ તો કર્યું, સમજ્યા કે નહીં? પણ કેવું ચાલુ કર્યું? એક જણાનું નામ લઈને 2 નંબરના જે ધંધા કર્યા હોય ને એ ભગવાન કેવા માંડ્યા. સમજ્યા કે નહીં? એકાએક ને નામ લઈ લઈને જાહેર સભામાં બોલો. એ તો આપણે અહીંયા હારા લાગી, પણ દિલમાં કેવું છે તો કાં આપણે જાણી, કાં આપણો ઠાકોર જાણે. સાચું કહેજો. પાદરું કરાય અહીંયા કને? કરાય? ઠાકોરજી મને પાદરું કરવા ઓલા મળ્યા ઉઠવા કે ભાઈ આ તો કારણ કે એ દિલમાં તો કારું તો હોય જ થોડું જાય. સમજાય ને? 100% કોઈ ચોખ્ખા હોય જ નહીં કોઈ. મંડ્યા ઉઠવા, ભાગવા મંડ્યા. પૂજારી કે કાં ભગવાન બોલેરા બેહો બેહો અહીંયા કનેક. તો કે ના, ભગવાનને ના પાડો, ન બોલે નહીં તો અમારું નામ આવશે. લ્યો ભગવાનને કેવો બોલે નહીં, અમે દરરોજ મંદિરમાં આવશું. મારું આવું પાથરું થઈ ગયા તો મેળ ન પડે ને. પૂજારી કે ઠાકોરજીને કે તમે ઓલા કે અમને એમ કે ભગવાન અમારા વખાણ કરશે. કે લ્યો વખાણ કરવા જેવા હો તો કરે ને ભગવાન વખાણ, જેવું હોય એ તો બતાવે. સમજ્યા ના? વાત ગમે તેવી હશે, પણ ઘણા વર્ષો થઈ ગયા અમે કાઢી પતા આચરમાં જ વાત કરી હતી. તેથી ભગવાને બોલવાનું બંધ કરી દીધું. સમજ્યા? કે બોલવું જ નહીં આપણે. સમજ્યા ને? કારણ કે બોલી તો ભાગી જાય બધા મંદિરમાંથી, કોઈ મંદિરમાં આવે નહીં ઠાકોરજી. સમજ્યા ને? એટલે ભગવાન બોલવાનું એટલા માટે બંધ કર્યું છે. આપણી જેવી ભાવના, જેવો પ્રેમ સેવા પૂજામાં શ્રદ્ધા હશે ને એ ભગવાન પ્રેમથી સ્વીકારે છે. સમજા ને? ઉગરે વળીએ જરીતથી, જન કોઠારી ખરો ખચિતથી, નહીં તો અતિ પાપમાં પડે, અઘતે કલ્પ ગણા સુધી નડે.
કોઠારી હોય, ભંડારી હોય, મહંત હોય, આપણમાં ખજાનચી હોય, જો ધારે તો મંદિરના પૈસા ખાઈ હગે. બોલો, ખાઈ હગે કે ના ખાઈ હગે? કેને ખબર ના પડે? પેટીમાંથી પૈસા નીકળે, ગણતરી કરતા કરતા થોડાક ન ગણતરી કરે, હાલો ન પોચ ફાડે, ન બતાવે, 2-5 જણા હંપી જાય, આટલા તારા તો ખાઈ તો હગે, ખાઈ હગાય. અહીંયા શાસ્ત્રમાં કહે છે, જો ધ્યાન નહીં રાખો, મન ક્યાંક લલચાણું. અત્યારે તમને ઠાકોરજી નહીં બોલે, કારણ કે એ નિયમ લઈ લીધું, મારે કઈ બોલવું નહીં, પૂરું $1 લઈ જશો તો ભગવાન નહીં બોલે, પછી નડશે, સમજાય કે નહીં? એટલે કોઠારી હોય, ભંડારી હોય કે પૂજારી હોય, એને સાવધાન રહી અને ઠાકોરજીની સેવા કરવી, નહીં તો અતિ પાપમાં પડે, અગતે કલ્પ ઘણા સુધી નડે. આ મંદિરના પાપ છે ને, ઠાકોરજીનું ખવાઈ જાય, સ્વામી લખ્યું અક્ષરજી સ્વામી, વિધવાનું ખવાઈ જાય, મંદિરનું ખવાઈ જાય, આવું ધન કોઈકનું, ગુરુનું ધન કોઈ ખવાઈ જાય, આવી જાય આપણા વ્યવહારમાં, તો ઘણા બધા નડે છે. સત્સંગમાં અનેક દાખલાઓ છે, તો એ દોષ નડે નહીં. એટલા માટે સાવધાન રહેવું. 2 પૈસા ઓછા આવે તો વાંધો નહીં, પણ ઘણી જગ્યાએ મેં જોયું હો, કમિટીવાળા હોય, પ્રસંગ થાય, એના પૈસા બધા આવે, એના હિસાબ કરતા કરતા આટલા ધોતિયાના, આટલા નારિયેલ નામ કરતા કરતા રૂપિયા ઘટે. કંઈક લખવા કરવામાં ભૂલ થઈ ગઈ હોય, હવે ઘટ્યા કેમ? 100, 200, 500, 10, 15, 20 રૂપિયા ઘટે તો કમિટીવાળા પોતાના ખીચામાંથી કાઢીને પૂરું કરે, એવા પણ મેં જોયા છે, સમજ્યા કે નહીં? ઘટ્યા તો માથાકૂટ કરવાનું કાંઈ નહીં, જે થયું હોય તે ખીચામાંથી પૈસા નાખી અને પૂરો કરે, હિસાબ પૂરો કરી અને પછી આવું કરે. તો 2 પૈસા ખીચાના વપરાય તો વાંધો નહીં, પણ ઓલિયા ખીચામાં ના આવી જવા જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું, સમજ્યા કે નહીં? ઠાકોરજીનું છે, દુરંત દુઃખ આવશે મહારાજ કે, એટલે સાવધાન રહેવું. ક્યારે પણ પારકું અન્ન છે, પારકું દ્રવ્ય આપણા જીવનમાં આવી જાય નહીં. બહુ સુંદર કથા છે. હવે પછીની થોડી કથા છે, આપણે આવતીકાલે સાંભળીશું. જેટલા દી રહેશું ને એટલા તમે કહેશો એટલી વાર કથા સંભળાવી, સમજા કે નહીં? શું મને સંભળાવવાની શ્રદ્ધા છે અને તમને સંભળાવવાનું હોય તો આવી જાજો. દરરોજ કથા આ શાસ્ત્ર પ્રમાણે આપણે કરીશું. સાંભળવાથી પણ મહારાજ રાજી થશે, અને ખાંભર્યું હશે ને તો ક્યાંક આપણે આડું પણ આવશે, સમજાય કે આ કથામાં ના આવતી તે આપણેથી આમ કરાય નહીં. સાંભર્યું હોય તો કામ આવે, એટલે સાંભળવામાં લોભ કરવો નહીં. બહુ સરસ આવી દિવ્ય કથા આપણા અંતરમાં ઉતરે અને આપણા જીવનને નિર્મળ બનાવે, જેણે કરીને આપણી ઉપર ભગવાન પ્રસન્ન થાય, સંતો ભક્તો પ્રસન્ન થાય, એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના કરી અત્યારે જ ભગવાનના મંગળમય નામ ઘોષની સાથે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરામ સર્વદેવેશ્વરામ ભક્તિધર્માત્મજમ વાસુદેવ માધવમ કેશવમ કામદમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હો જન્મ સુધાર્યો રે હો મારો. તાલી વગાડો તાલમાં. હો મળિયા નટવર નંદ દુલાર. હો જન્મ સુધાર્યો રે મારો. કરુણાયતી સે રે હો કીધી. ભવ જડ બુડતા બાય ગ્રહી લીધી. હો જન્મ સુધાર્યો રે હો મારો.
મુજ પર અઢળ કરે હો ઢળિયા, કરુણા કરી ઘેર બેઠા મળિયા, જન્મ સુધાર્યો રે હો મારો, મન દ્રઢ કર્યું રે મોરારી, હવે હું થઈ રહી જગથી ન્યારી, જન્મ સુધાર્યો રે હો મારો, આનંદ યુર મારે હો ભારી, શિર પર ગાજે ગિરવાર ધારી, જન્મ સુધાર્યો રે હો મારો, નિરભેનિનો બતરે હો વાગી, કહે મુક્તાનંદ બ્રહ્મણા ભાગી, જન્મ સુધાર્યો રે હો મારો, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ,
સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની